નમસ્કાર મિત્રો, મારું નામ મીરા છે. હું એક નાના ગામમાં રહેતી હતી. મારા પિતા ખેતરમાં મજૂરી કરતા અને મારી માતા ગામના લોકોના ઘરમાં કામ કરતી હતી. અમે 3 ભાઈ બહેન હતા અને હું સૌથી મોટી હતી. ઘરની પરિસ્થિતિ સારી નહોતી, પણ મારા માતા પિતાએ મારા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. થોડા સમય પછી રાજેશ નામના એક છોકરાનો સંબંધ આવ્યો. તે શહેરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરિવાર સામાન્ય હતો, પરંતુ છોકરો સ્વભાવથી ખૂબ સારો હતો. પરંતુ મિત્રો, ક્યારેક જીવન આપણા સપનાઓ કરતાં પણ ઝડપથી બદલાઈ જાય છે. લગ્નને માત્ર 3 વર્ષ થયા હતા. એક દિવસ રાજેશ ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે અચાનક તેની તબિયત બગડી ગઈ. તેની છાતીમાં ખૂબ જ દુખાવો થતો હતો. હું ગભરાઈ ગઈ અને પડોશીઓની મદદથી તેને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરોએ ઘણી કોશિશ કરી, પરંતુ થોડા જ કલાકમાં રાજેશ આ દુનિયા છોડી દીધી. પતિના મૃત્યુ પછી થોડા દિવસ સુધી સાસરિયા વાઓએ મને સંભાળી, પરંતુ એક દિવસ મારી સાસુએ કહ્યું, મીરા, હવે તું અહીંયા કેટલા દિવસ રહીશ? મેં રડતા રડતા કહ્યું, મમ્મી, હું ક્યાં જાઉં? આજ તો મારું ઘર છે. પરંતુ તેને કડક અવાજમાં કહ્યું, તારા પિયરમાં જા. અમે તને આખી જિંદગી રાખી શકીએ નહીં. એ દિવસ મારા માટે ખૂબ કઠિન હતો. હું થોડા કપડાં એક થેલીમાં લઈને પિયર જવા નીકળી. પરંતુ રસ્તામાં મને વિચાર આવ્યો કે મારા માતા પિતા પોતે જ મુશ્કેલીમાં જીવે છે. હું ત્યાં જઈને તેના પર બોજ બનવા માંગતી નહોતી. એટલે હું બસ સ્ટેન્ડ પર જઈને બેસી ગઈ. મારી પાસે માત્ર થોડા રૂપિયા હતા. હું કલાકો સુધી ત્યાં જ બેઠી રહી. ત્યારે એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો. તેણે પૂછ્યું, બેટા, તો અહીંયા એકલી કેમ બેઠી છે? હું પહેલા ચૂપ રહી, પરંતુ તેમની આંખોમાં લાગણી જોઈને મેં તેમને મારી આખી કહાની કહી. તેણે શાંતિથી મારી વાત સાંભળી અને કહ્યું, મારી દીકરી નંદની શહેરમાં રહે છે. તેને પોતાનું બ્યુટી પાર્લર છે. જો તું મહેનત કરી શકા તો હું તેની સાથે વાત કરું. તને કામ મળી જશે. મને લાગ્યું કે કદાચ ભગવાને મારી મદદ માટે કોઈને મોકલ્યો છે. હું તેમની સાથે નંદનીના ઘરે ગઈ. નંદની ખૂબ જ સરળ સ્વભાવની હતી. તેણે મારી પૂરી વાત સાંભળી અને કહ્યું, મીરા, તારે કામની જરૂર છે અને મને એક વિશ્વાસુ માણસની જરૂર છે. તું અહીંયા રહીને ઘરનું કામ કર અને બપોરે પાર્લરમાં મારી મદદ કરજે. હું તને સમયસર પગાર આપીશ. મેં બીજા જ દિવસથી કામ શરૂ કરી દીધું. સવારથી સાંજ સુધી મહેનત કરતી. મિત્રો, શરૂઆતમાં મને દરેક વસ્તુ નવી લાગતી હતી, પરંતુ થોડા સમયમાં બધું શીખી ગઈ. નંદની પણ મારી સાથે ખૂબ સારો વ્યવહાર કરતી.
લગભગ 6 મહિના પછી નંદનીનો નાનો ભાઈ આકાશ શહેરમાંથી ઘરે આવ્યો. તે એક સારી કંપનીમાં નોકરી કરતો હતો અને સ્વભાવથી ખૂબ શાંત હતો. પહેલી મુલાકાતમાં તેણે મને માત્ર એટલું જ પૂછ્યું, તમે નંદનીની સાથે કામ કરો છો? મેં કહ્યું, હા. તે બોલ્યો, મારી બહેનને તમારી ઘણી વાતો કરી છે. મેં હળવું સ્મિત આપ્યું અને મારા કામમાં લાગી ગઈ. ત્યાર પછી આકાશ થોડા દિવસ માટે ઘરે રહ્યો. તે પોતાની બહેન અને મારી સાથે સામાન્ય વાતો કરતો. એક દિવસ નંદની પાર્લરમાં ગઈ હતી અને હું ઘરની સફાઈ કરતી હતી. અચાનક રસોડામાં મારી આંગળી કાચના ગ્લાસથી કપાઈ ગઈ. લોહી નીકળવા લાગ્યું અને હું દુખાવાથી બેસી ગઈ. આકાશે મારો અવાજ સાંભળ્યો અને દોડીને આવ્યો. તે તરત ફર્સ્ટ એડ બોક્સ લાવીને મારી આંગળી સાફ કરી અને પટ્ટી બાંધી. આ ઘટના પછી અમારી વચ્ચે ધીમે ધીમે વાતચીત વધવા લાગી. એક દિવસ સાંજે આકાશે મને પૂછ્યું, મીરા, તું હંમેશા આટલી શાંત કેમ રહી છે? મેં મારા પતિ વિશે અને સાસરિયાઓએ મને કેવી રીતે ઘરેથી કાઢી મૂકી તે વિશે બધું કહી દીધું. આકાશ લાંબા સમય સુધી કાંઈ બોલ્યો નહીં. પછી તેણે કહ્યું, તમારી સાથે અન્યાય થયો છે. મેં હસીને કહ્યું, હવે આ બધું કહેવાનો કોઈ અર્થ નથી. મારું જીવન તો પૂરું થઈ ગયું. આકાશે તરત કહ્યું, જીવન ક્યારેય એક ઘટનાથી પૂરું થતું નથી. એ દિવસથી હું તેને અલગ નજરથી જોવા લાગી. પરંતુ મારા મનમાં એક મોટો ડર હતો. મને લાગતું હતું કે કદાચ આકાશ માત્ર મારી પર દયા કરે છે. એક દિવસ મેં તેને સ્પષ્ટ કહી દીધું, આકાશ, જો તમે મારી સાથે માત્ર દયા રાખીને વાત કરો છો તો કૃપા કરીને એવું ન કરો. હું ફરીથી કોઈના સહારે જીવવા માંગતી નથી. આકાશે મારી આંખોમાં જોઈને કહ્યું, હું તમારી ઉપર દયા નથી કરતો. મીરા, હું તમારું સન્માન કરું છું. મેં પૂછ્યું, પણ શા માટે? તે બોલ્યો, કારણ કે તમે બધું ગુમાવ્યા પછી પણ મહેનત કરવાનું છોડ્યું નથી. તમારી પાસે પૈસા નથી, પરંતુ આત્મસન્માન છે. તમે દુઃખી છો, પરંતુ બીજાને દુઃખ આપતા નથી. મને તમારી આ વાત ગમે છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, હું વિધવા છું. તે બોલ્યો, મને ખબર છે. મેં કહ્યું, મારી પાસે કોઈ સંપત્તિ નથી. તેણે કહ્યું, મને એની જરૂર નથી. મેં કહ્યું, તમારી બહેન મને સ્વીકારશે? આકાશે કહ્યું, એ નિર્ણય હું તેના ઉપર છોડીશ નહીં. હું પહેલા તેની સાથે વાત કરીશ. થોડા દિવસ પછી આકાશે નંદની સાથે વાત કરી. નંદની થોડા સમય માટે ચૂપ રહી. પછી તેણે મને બોલાવી અને કહ્યું, મીરા, તને ખબર છે, જ્યારે તું પહેલી વાર અહીંયા આવી હતી ત્યારે તારી આંખોમાં કેટલું દુઃખ હતું. આજે પહેલી વાર તારી આંખોમાં આશા દેખાય છે.
જો મારા ભાઈને તારી સાથે ખુશી મળે તો હું કેમ ના પાડું? હું રડવા લાગી. નંદનીએ મને ગળે લગાવીને કહ્યું, તું મારા ઘરમાં કામ કરવા આવી હતી, પરંતુ હવે તું મારી બહેન બની ગઈ છે. થોડા સમય પછી મારા માતા પિતાને પણ આ વાતની જાણ કરવામાં આવી. માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારો હાથ આકાશના હાથમાં મૂકીને કહ્યું, બેટા તેણે જીવનમાં ઘણું દુઃખ ભોગવ્યું છે. હવે તેને ક્યારેય રડાવતા નહીં. આકાશે કહ્યું, હું પૂરો પ્રયત્ન કરીશ. થોડા સમય પછી અમારા લગ્ન ખૂબ સાદાઈથી થયા. લગ્નના દિવસે હું જ્યારે દુલ્હન બનીને બેઠી હતી ત્યારે મને મારા પતિ રાજેશની યાદ આવી અને આંખોમાં આંસુ આવી ગયા. આકાશે મારી આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, આજે રડીશ નહીં. આજનો દિવસ તારી નવી જિંદગીનો પહેલો દિવસ છે. મેં પહેલી વાર દિલથી સ્મિત કર્યું. લગ્ન પછી મારી જિંદગી ધીમે ધીમે બદલાઈ ગઈ. મારા માતા પિતા જ્યારે અમને મળવા આવતા ત્યારે તેઓ મને ખુશ જોઈને ખૂબ ખુશ થઈ જતા. આજે હું આકાશ સાથે ખુશીથી જીવન જીવી રહી છું. મિત્રો, મારી પાસે કરોડોની સંપત્તિ નથી, કોઈ મોટું ઘર નથી. મારી પાસે સન્માન કરનારો જીવન સાથી, બહેન જેવી નંદની અને ખુશ માતા પિતા છે. મિત્રો, કોઈ સ્ત્રી વિધવા બની જાય એટલે તેની જિંદગી પૂરી થઈ જતી નથી. ગરીબી કોઈની કિંમત નક્કી કરતી નથી અને ભૂતકાળમાં મળેલું દુઃખ કોઈ વ્યક્તિને આખી જિંદગી સજા ભોગવવા માટે મજબૂર કરી શકતું નથી. દરેક વ્યક્તિને ફરીથી ખુશ થવાનો અધિકાર છે. હવે તમે જ કહો મિત્રો, આકાશે મીરાને જીવનની બીજી તક આપીને સાચું કર્યું કે ખોટું? જો તમને લાગે છે કે દરેક માણસને ભૂતકાળ ભૂલીને નવી શરૂઆત કરવાનો અધિકાર મળવો જોઈએ, તો આ કહાનીને લાઈક કરો અને શેર જરૂર કરજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ખુશ રહો. જય હિન્દ, જય ભારત.